નમસ્કાર મિત્રો, સીધું ને સટના એપિસોડમાં આપણે માન્ય વડાપ્રધાન કેરળમાં વારંવાર સભાઓ યોજી રહ્યા છે, રોડ શો કરી રહ્યા છે અને કેરળમાં પોતાના પક્ષની અને એનડીએની સરકાર એ રચાવા જઈ રહી છે એવા દાવા કરી રહ્યા છે. આતરા દિવસે એ કેરળ જાય છે અને કેરળમાં એ આ જ દાવાઓ કરે છે અને ડાબેરી મોરચો જે સત્તામાં છે એને ભાંડવા કરતા વધારે કોંગ્રેસના નેતૃત્વવાળા યુડીએફને ભાંડે છે. આમ તો બંનેને ભાંડવાની પ્રકટપણે કોશિશ કરે છે, પરંતુ એલડીએફ ડાબેરી મોરચો જે છે સીપીએમના નેતૃત્વવાળો એની સાથે એમનું ઈલું ચાલતું હોવાના આક્ષેપો કોંગ્રેસના નેતાઓએ પણ ખુલ્લેઆમ કર્યા છે અને એના ઘણા બધા ઉદાહરણો પણ એમણે આપ્યા છે. ત્યાંના જે ડાબેરી મોરચાના મુખ્યમંત્રી છે, સીપીએમના મુખ્યમંત્રી છે પિનરાઈ વિજયન, એમને મોદી સરકાર દબાવી રહી છે, કંટ્રોલ કરી રહી છે. તમને ખ્યાલ હશે કે રાહુલ ગાંધીએ કહ્યું હતું લોકસભામાં વિપક્ષના નેતાએ કે જેમ ટ્રમ્પ એ મોદીને કંટ્રોલ કરે છે એમ મોદી એ પિનરાઈ વિજયનને કંટ્રોલ કરે છે. આપણે એની વાત કરી હતી એટલે આજે એ વિગતોમાં આપણે જવું નથી, પરંતુ મને NarendraModi.in જે નરેન્દ્ર મોદીની પોતાની જ વેબસાઇટ છે એના ઉપર હંમેશા જવાની બહુ જ ઈચ્છા થયા કરે છે ને હું એના ઉપર જોઉં છું કે સતત એ કેરળના જ પ્રવાસો, એના ભાષણો, એની તસવીરો, એની જનમેદની, એના રોડ શો એ જ છે ને એમાં એની ગાજવી જ રહે છે. અમે એમનું ગઈકાલનું જે કેરળનું ભાષણ હતું એ ભાષણ ડાઉનલોડ કરી લીધું અને એ ભાષણમાં એમણે જે વાતો કરી છે એ વાતોની પણ આપણે વિગતે વાત કરવાના છીએ, એમના દાવાઓની વાત કરવાના છીએ. અને એ કહે છે કે 9 એપ્રિલે વોટિંગ થાય અને 4 મેના રોજ આ દાયકાઓના કુશાસન એનો અંત આવે એવી એમની ગણતરી છે. હવે એ અંત આવશે કે કેમ એ તો હવે આવતા દિવસોમાં જે 4 મેના રોજ પરિણામો આવે ત્યારે આપણને ખ્યાલ આવે. પરંતુ આજે પાછા માનનીય ગૃહમંત્રી અમિત શાહ છે ને એ કેરળ પહોંચ્યા છે. તમને ખ્યાલ હશે કે ગઈ વખતે પણ ગઈ વિધાનસભાની ચૂંટણી જ્યારે થઈ 2021માં ત્યારે પણ માનનીય વડાપ્રધાન, માનનીય ગૃહમંત્રી અને એમના પક્ષના અને એનડીએના મુખ્યમંત્રીઓએ લગભગ ત્યાં કેરળમાં ધામા નાખ્યા હતા અને મુખ્યમંત્રી પદના ઉમેદવાર પણ જાહેર કરી દીધા હતા અને છતાં એમને 140 બેઠકોની વિધાનસભામાં માત્ર મીંડું મળ્યું હતું, 0 બેઠક મળી હતી. એના પહેલા જ્યારે 2016માં વિધાનસભાની ચૂંટણી થઈ ત્યારે ભારતીય જનતા પાર્ટીએ એ જ રીતે ધામા નાખ્યા હતા. એમની સરકાર છે ને એ યેન કેન પ્રકારેણ ત્યાં સત્તા સ્થાપિત કરવાની કોશિશ કરે છે. સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં હિન્દુ, મુસ્લિમ અને ખ્રિસ્તીઓ એ કેરળમાં રહે છે, પરંતુ એમાં વિભાજનો સર્જવાની કોશિશ એ સતત કર્યા કરે છે, નવા અખતરાઓ કર્યા કરે છે અને છતાં એમને ગઈ વખતે એટલે કે 2016ની એ ચૂંટણીમાં માત્ર 140માંથી 1 જ બેઠક મળી હતી. આ બંને વખત 2016 અને 2021 બંને વખત ભારતીય જનતા પાર્ટીની તો ત્યાં ઉપસ્થિતિ નહોતી એવું જ માની લેવું પડે. પરંતુ હમણાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ થઈ એમાં એક તિરુવનંતપુરમ જે એની રાજધાની છે ત્યાં મહાનગરપાલિકા એમણે કબજે કરી છે, જે ડાબેરી મોરચાની પાસે વર્ષોથી હતી. એનો જાણે કે ઈડરિયો ગઢ જીત્યો એ રીતે એમણે આખા દેશમાં એના ઢોલ પીટ્યા છે અને અત્યારે ત્યાં સરકાર રચવાના દાવા કરી રહ્યા છે. પરંતુ એમના મળતિયા સર્વે જે આવી રહ્યા છે એની પહેલા જરા વાત કરી લઈએ. એમના મળતિયા સર્વે, કેટલાક તટસ્થ સર્વે
એ બધાની વાત આપણે કરીએ તો એના પરિણામો કેવા છે એ પણ આપણે જોવાની જરૂર છે. એટલે મને લાગે છે કે આજે આપણે એ જે ટેબલ આપણી પાસે છે એ ટેબલ એને છે સમજી લેવાની જરૂર છે. મનોરમા, મલયાલમ મનોરમા એ ત્યાંનું સૌથી પ્રતિષ્ઠિત અખબાર છે અને ખ્રિસ્તી સમાજના અગ્રણીઓ, ઉદ્યોગપતિઓ એ ચલાવે છે અને સામાન્ય રીતે એક તબક્કે તો દેશભરમાં એ સૌથી વધુ વેચાણ ધરાવતું અખબાર હતું મલયાલમ ભાષામાં. કારણ તમને ખ્યાલ હશે કે કેરળ એ સૌથી શિક્ષિત રાજ્ય છે, બટુક રાજ્ય છે, 140 બેઠકો છે અને તમને ખ્યાલ હશે કે કેરળ એ આખી દુનિયામાં સૌથી પહેલા કમ્યુનિસ્ટ પાર્ટીની સરકાર ત્યાં રચાઈ, ઇલેક્ટેડ ગવર્મેન્ટ રચાઈ હોય આખી દુનિયામાં સૌથી પહેલા તો એ છે ને કેરળમાં રચાઈ હતી. અને નામુદિરી પાદની એ સરકાર હતી અને એના પછી ત્યાં સતત એ ડાબેરીઓ સત્તામાં આવતા રહ્યા છે. એના પછી કોંગ્રેસના નેતૃત્વવાળો જે યુડીએફ છે એ સત્તામાં આવતો રહ્યો, વારાફરતી સત્તામાં આવતા રહ્યા છે. પણ 2016 અને 2021માં તો માર્ક્સવાદીઓના નેતૃત્વવાળો એલડીએફ ડાબેરી મોરચો એ સત્તામાં આવ્યો. પરંતુ આ વખતે જે પ્રોજેક્શન્સ કેરળની અંદર જે સર્વે થયા છે એના મેં તમને સ્ક્રીન માં દેખાય છે કે મનોરમા અને સી વોટર, આ મનોરમા આજકાલ એ ભારતીય જનતા પાર્ટી માટે સાવ કૂણું વલણ ધરાવે છે. હવે મારે એના વિશે વધારે જાજુ કહેવાની જરૂર નથી, કારણ કે પ્રતિષ્ઠિત અખબાર છે, એને પણ નાણાંની જરૂર હોય, એને પણ પોતાની પ્રતિષ્ઠા જાળવવી છે અને સાથે સાથે કેન્દ્ર સરકાર સાથે પણ સંબંધો જાળવવા છે, રાજ્ય સરકાર સાથે પણ સંબંધો જાળવવા છે. પરંતુ એ સી વોટર એટલે કે યશવંત દેશમુખ, તમને ખ્યાલ હશે ગુજરાતમાં દેશમુખજી જે આરએસએસના પ્રચારક હતા, એમના ભત્રીજા રામ યશવંત દેશમુખ જે આરએસએસના છે ને, જે સામાન્ય રીતે એવું કહેવાય છે કે પીએમઓ માંથી જે આંકડાઓ આપવામાં આવે એ પ્રમાણે એમના સર્વે થતા હોય છે. એવી એક એમના ઉપર આક્ષેપબાજી થાય છે, જે સાચી છે ખોટી છે એના વિશે મેં યશવંતને ક્યારેય પૂછ્યું નથી. યશવંતને અમે ક્યારેક ટીવી ચેનલો ઉપર સાથે પેનલમાં ચર્ચામાં રહ્યા છીએ, પરંતુ એમના જે સર્વે છે એ કંઈ બધા સર્વે સાચા પડે એવું પણ નથી. અને હું બહુ પહેલાથી કહી દઉં કે આ જે સર્વે થતા હોય છે એ સર્વે હકીકતમાં નાણાં સાટે સર્વે કરવામાં આવે છે, એટલે હંમેશા સાચા જ પડે એવું નથી. મને ખ્યાલ છે કે બિહારમાં યશવંતે એક સર્વે કર્યો હતો જેમાં એણે લાલુ પ્રસાદ યાદવને ભવ્ય વિજય અપાવ્યો હતો. ત્યારે લાલુ પ્રસાદ યાદવ સાફ થઈ ગયા હતા. પરંતુ યશવંત દેશમુખની એક વિશેષતા છે, એમના સર્વેની એક વિશેષતા છે કે ગ્રેજ્યુઅલી એ બેઠકોમાં એ છે ને ભારતીય જનતા પાર્ટીને ધીરે ધીરે બીજા રાજ્યોની અંદર અથવા દેશમાં પણ જે રીતે એ સર્વે કરે છે એમાં છે ને એને ચઢાણ બતાવતા હોય છે, એટલે એની સંખ્યા વધતી જાય એવું બતાવતા હોય છે. પરંતુ હમણાં 9મી એપ્રિલે, એટલે આજે થઈ 5મી એપ્રિલ, 9મી એપ્રિલ કંઈ દૂર નથી. મામાનું ઘર કેટલે દીવો બળે એટલે 5મી એપ્રિલે કેરળની અંદર મતદાન થવાનું છે. અને એના પછી લગભગ 1 મહિના સુધી એ ઈવીએમ એ છે ને ત્યાં સ્ટ્રોંગ રૂમમાં રહેશે. અને સ્ટ્રોંગ રૂમમાં રહીને શું થાય છે એની કમાલો ધમાલો તમને બિહારમાં પણ ખબર પડી ગઈ છે, મધ્યપ્રદેશમાં પણ ખબર પડી ગઈ છે, હરિયાણામાં પણ ખબર પડી ગઈ છે. એટલે ઇલેક્શન કમિશન કોના ઈશારે નાચે છે એ તમે જાણો છો. અને ઇલેક્શન કમિશનમાં કોના ભક્તો બેઠા છે? નરેન્દ્ર મોદીના ભક્તો બેઠા છે, અમિત શાહના સેક્રેટરી બેઠા છે. એટલે એ સુખેલ કરે છે 1 મહિના દરમિયાન. અને ઈવીએમ એ વિયાવા માંડે છે કે કેમ? કારણ કે મત પડે એના કરતા ઘણી વખતે મતપેટીઓમાં એટલે ઈવીએમના મત ગણવામાં આવે ત્યારે મત વધી જતા હોય છે, પણ ઇલેક્શન કમિશન ક્યારેય પોતે સ્પષ્ટતા કરતું નથી.
એમાં જે ગોટાળાઓ થાય છે એના વિશે પણ હવે જગ જાહેર છે. હવે નાના બાળકોને પણ ખ્યાલ આવે છે અને હવે તમને ખ્યાલ છે કે નાના બાળકો પણ પ્રશ્નો પૂછતા થઈ ગયા છે કે આ વોટ ચોર, ગદ્દી છોડ, એના ડાયલોગ પણ એ મારતા થઈ ગયા છે. પરંતુ હવે જે રીતે સકંજો જકડી લીધો છે મોદી શાહની સરકારે તમામ સંસ્થાઓ ઉપર, એટલે મતદારોએ મતદાન જેને કરવું હોય કરે, પરંતુ સત્તામાં એ આવે એવી વ્યવસ્થા એમણે ગોઠવાવી છે. પરંતુ કેરળમાં આ થશે કે કેમ એ મોટો પ્રશ્ન છે, કારણ કે કેરળની પ્રજા જાગૃત છે, કેરળની પ્રજા શિક્ષિત છે. આ મનોરમા અને સી વોટર એના સર્વેની વાત કરીએ તો કોંગ્રેસના નેતૃત્વવાળા યુડીએફને એમણે 69 થી 81 બેઠકો આપી છે. આ 140 બેઠકોમાંથી છે, એટલે કે બહુમતી એમની સાથે એમની સરકાર રચાય એવા સંજોગો એમણે દર્શાવ્યા છે. એલડીએફ એટલે ડાબેરી મોરચો એ 57 થી 69 બેઠકોની વચ્ચે રહે એવું કહ્યું છે. એટલે ટફ ફાઇટ છે એ તો માનવાને કારણ છે આ બંને વચ્ચે, યુડીએફ અને એલડીએફ વચ્ચે. પણ એનડીએ જે ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વવાળો એનડીએ છે એને 1 થી 5 બેઠકોથી વધારે કોઈ સર્વે તમે આમાં જોઈ શકો છો, કોઈ પણ સર્વે આપતો નથી. પરંતુ હરિયાણામાં જે રીતે બધા જ સર્વે ખોટા પડે એ રીતે અહીંયા પણ બધા સર્વે ખોટા પડે અને ભારતીય જનતા પાર્ટીની સરકાર રચવાનો મોદીનો જે દાવો છે એ સાચો પડે તો પણ અમને બહુ આશ્ચર્ય નહીં થાય. અમે ક્યારે આને વોટ આપો કે પેલાને વોટ આપો એવું કહેતા નથી, આને નહીં આપો ને આને નહીં આપો એમ પણ નથી કહેતા. મતદારોએ મત જેને આપવા હોય એને આપે. પણ અમે નિયમિત રીતે અમારા કેરળના મિત્રો સાથે પણ વાત કરીએ છીએ અને ત્યાંના અખબારો જે મનોરમા છે કે માતૃભૂમિ છે એ અખબારો અને ત્યાંના સમાચારો એનો સતત અભ્યાસ કરતા રહ્યા છીએ. એટલે અમને કેરળ વિશે ઘણી બધી માહિતી હોય છે અને એ માહિતી અમારે તમારી સાથે શેર કરવી જોઈએ જેથી તથ્યો તમારા સુધી પહોંચે. બીજો એક સર્વે છે લોકપોલ. એમાં યુડીએફને 81 થી 86 એટલે કે સ્પષ્ટ બહુમતી એને મળે છે, કોંગ્રેસના નેતૃત્વવાળા યુડીએફને, અને એલડીએફને 51 થી 59 બેઠકો મળે છે અને એનડીએને, ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વવાળા એનડીએને માત્ર 2 બેઠકો. રાજનીત પલ્સ એને યુડીએફને એ 94 બેઠકો આપે છે, ભવ્યાતિ ભવ્ય બહુમતી આપે છે, અને એલડીએફને 43 બેઠકો આપે છે અને એનડીએ, ભારતીય જનતા પાર્ટીના એનડીએને 2 જ બેઠકો એ આપે છે. એક્સિસ મા ઇન્ડિયા એ એક જ, અને બીજો એક મને લાગે છે કે એક ના બસ એ એક જ છે, અને નીચે એક વોટ વાઇબ્સ છે કે, અને માતૃભૂમિ અને કોરનો છે. એ માતૃભૂમિ પણ ત્યાંનું એક બહુ જ પ્રતિષ્ઠિત અખબાર છે. પણ રાજનીતિ પલ્સનો જે સર્વે છે એ યુડીએફને બહુમતી આપે છે, એલડીએફ ત્યાં પરાજય પામે છે 43 બેઠકો, અને એનડીએને 2 જ બેઠકો, એટલે ભારતીય જનતા પાર્ટીને 2 બેઠકો આપે છે. એક્સિસ અને માય ઇન્ડિયા યુડીએફને, જેને અત્યારે જેને સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં સૌથી વધુ જિલ્લા પંચાયતો, મહાનગરપાલિકાઓ, પાલિકાઓ, ગ્રામ પંચાયતો મળી છે, એને માત્ર 20 થી 36 બેઠકો આપે છે. અને એલડીએફને, ડાબેરી મોરચાને 104 થી 120 એટલે ભવ્યાતિ ભવ્ય બહુમતી આપીને એ એલડીએફની હેટ્રિક બતાવે છે. ત્યાં એનડીએને 0 થી 2 બેઠક, એટલે કે ભારતીય જનતા પાર્ટીને 0 થી 2 બેઠક બતાવે છે. ન્યૂઝ 18 એટલે અંબાણીની ચેનલ જે છે એ, અને વોટ ટ્રેકર એ સાથે મળીને જે સર્વે કરે છે એની અંદર યુડીએફને અપર હેન્ડ છે 67 થી 73 બેઠકો, અને એલડીએફને 64 થી 70 બેઠકો, અને એનડીએ, ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વવાળા એનડીએને 101 થી 5, 1 અથવા 5, 1 થી 5 ની વચ્ચે બેઠકો આપે છે. વોટ વાઇબ જે છે એ 68 બેઠકો આપે છે યુડીએફને, અને એલડીએફને 71 બેઠકો આપે છે. એટલે કે એલડીએફની સરકાર ફરીને પાછી હેટ્રિક કરતી દેખાય છે આ સર્વેમાં.
અને એનડીએ એટલે બીજેપી જે છે એને બીજેપીના નેતૃત્વવાળા એનડીએને માત્ર 2 બેઠકો આપે છે. માતૃભૂમિ અખબાર અને કોર એનો જે એની સાથે મળીને જે સર્વે કરે છે એમાં યુડીએફ એટલે કોંગ્રેસના નેતૃત્વવાળા મોરચાને 62 થી 72 અને એલડીએફને 66 થી 78 બેઠકો આપે છે. એટલે કંઈ પણ થઈ શકે, પરંતુ એમાં એલડીએફનો અપર હેન્ડ બતાવે છે અને ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વવાળા એનડીએને તો માત્ર 2 જ બેઠકો મળે છે. હવે આ સર્વે તમે જોયા એના ઉપરથી તમને લાગવું જોઈએ કે ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વવાળા એનડીએને 0 થી માંડીને 5 બેઠકો આ સર્વે આપે છે. આ સર્વે સાચા જ પડે એવું માનવાને કોઈ જ કારણ નથી, એવું હું વારંવાર કહું છું, કારણ કે મને સર્વેમાં બહુ વિશ્વાસ નથી. પરંતુ સર્વેની ગાજવીજ બધા જ પક્ષો કરે છે અને એટલા માટે આપણે એની ચર્ચા કરીએ છીએ. બધી ચેનલો ઉપર પણ તમને છે ને બધા સર્વે, અત્યારથી ઘણા બધા સર્વે બીજા રાજ્યોના પણ, જે બીજા 4 વિધાનસભાઓના જે એની ચૂંટણી છે એના સર્વેની વાત પણ ચર્ચામાં આવશે. પરંતુ માનનીય વડાપ્રધાન એમના છેલ્લા ભાષણ, આમ તો એમના 3 ભાષણ લાઈન બંધ કેરળના ભાષણો એમાં એમની વેબસાઇટ ઉપર મુકાયેલા છે, એમની પર્સનલ વેબસાઇટ ઉપર, અને એ છે ને બહુ કહે છે कि केरल में पहली बार बीजेपी और एनडीए की सरकार आने वाली है. તમારે પ્રાઇમ મિનિસ્ટરના આ જે ભાષણો છે એમની પર્સનલ વેબસાઇટ ઉપર તમારે જે ભાષામાં વાંચવા હોય એ ભાષામાં તમને મળી શકે છે. તમારે ગુજરાતીમાં વાંચવા હોય તો ગુજરાતીમાં પણ મળે છે, પણ એ સામાન્ય રીતે ત્યાં હિન્દીમાં ભાષણ કરે છે અને મલયાલમમાં એનો છે અનુવાદ થાય છે. એટલે હું હિન્દીમાં જે ટેક્સ્ટ છે એને અધિકૃત માનીને એને જ કોટ કરું છું, તમારી સામે હું મૂકું છું. એ ઘણી વખતે ઇમોશનલ થવાની કોશિશ કરે છે, પણ એમાં એ સરખા જ ડાયલોગ અને સરખા જ નાટકીય લાગે છે. તમને ખ્યાલ હશે, અરે પેલી બાળકી છોટી बिटिया को मैं आशीर्वाद देता हूं, मेरा चित्र बना के लाई है. તમને ખબર છે આવા એમની ઘણી બધી ચૂંટણી સભાઓની અંદર આ ડાયલોગ તમે સાંભળ્યો હશે. અને એમ કે ઉધર ભી એક નौजवान मेरी माँ का चित्र बना के लाया है. અને બીજું કે मैं यहाँ पर मुझे फायदा तो केरल में होगा मगर मेरा निजी नुकसान होने वाला है. निजी नुकसान શું? એમની સાથે કામ કરનાર એક અનૂપને मैं आपको सुपुर्द करके जाता हूं जो अभी केरल में काम करेगा, એની વાત કરી. એટલે કે ઇમોશનલ બોન્ડિંગ એ સ્થાપવાની કોશિશ કરે છે. રંગભૂમિના કલાકારોને પણ પાછળ રાખી દે એવા અભિનયમાં એમને મને લાગે છે કે તૈયાર કરાયેલા છે બોલિવૂડના કલાકારો દ્વારા, એ આપણે સમજી શકીએ છીએ. એક કહે છે કે આગળ ઉપર પણ એમને ઘણા બધા ડાયલોગ્સ માર્યા છે. एलडीएफ सरकार की विदाई पक्की कर ली है केरल की जनता ने. दावो तो हूं काम ओछो करवो. सभी बीजेपी एनडीए कार्यकर्ताओं को मैं हृदय से सराहना करता हूं और उनका अभिनंदन करता हूं. एडवांस में એ છે ને બધાને વિજય માટે પણ છે ને એડવાન્સમાં અભિનંદન આપી દે છે. एलडीएफ यूडीएफ की सरकारों ने कभी इस क्षेत्र की परवाह नहीं की. એટલે જાણે કે મોદી ગયા નહીં ત્યાં સુધી છે ને કેરળનો કોઈ વિકાસ જ થયો નહોતો અને કેરળ શિક્ષિત નહોતું ને પછાત જ હતું ને કાંઈ કશું હતું જ નહીં. જેમ પેલી નટી એમની સાંસદ જે કહે છે કે 2014માં જ ભારતને આઝાદી મળી, એમ આ ભાઈ પણ પોતે પણ આવા જ ડાયલોગ મારે છે અને કહે છે केरल में कभी बीजेपी सरकार नहीं रही, लेकिन आप सबके आशीर्वाद से, देश की जनता जनार्दन के आशीर्वाद से हम केंद्र सरकार के जरिए केरल के विकास में कोई कसर नहीं छोड़ रहे. जब कांग्रेस दिल्ली में सत्ता में थी और एनडीए यूडीएफ दोनों मिलकर के दिल्ली में सरकार चलाते थे, उस समय भी केरल को मदद मिली. उसकी तुलना में एनडीए सरकार ने, मोदी सरकार ने, પોતાના ઢોલ પીટવાનું તો એ ક્યારે ચૂકતા નથી, 5 गुना ज्यादा पैसा केरल को भेजा है અને એનકેશ કરી લેવા છે. બીજું, કેરળમાં ખ્રિસ્તી વસ્તી વધારે છે, મુસ્લિમ વસ્તી વધારે છે,
હિન્દુઓ તો બહુમતીમાં છે જ, પરંતુ જ્યાં જાય ત્યાં, ધારો કે ખ્રિસ્તીઓનો આ વિસ્તાર છે, ત્યાં આગળ એ ભાષણ કરે છે ત્યારે કહે છે, नॉर्थ ईस्ट में ईसाई समाज की संख्या बहुत अधिक है, एक राज्य को छोड़ करके नॉर्थ ईस्ट के 7 राज्यों में एनडीए की सरकार है और वहां पिछले 50-60 साल में जो काम नहीं हुआ वो हमने कर दिखाया है। गोवा में ईसाई समाज निर्णायक है, गोवा के अंदर लगातार बीजेपी की एनडीए की सरकार है, गोवा विकास नई ऊंचाइयां छू रहा है। वो तो गोवाना लोकोने पूछिए तो ज खबर पड़े। અને પછી એ છે ને સબરીમલા રેલવે પ્રોજેક્ટની પણ વાત કરે છે અને એ બધી વાત કરે. પાછા એમાં છે ને સબરીમલાની વાત આવે ત્યારે એ હું માનું છું ત્યાં સુધી એ સબરીમલાના સોનાની ચોરીની વાત જ્યારે કરે છે ત્યારે એ ઝપાટામાં લે છે એલડીએફની સરકારને, પણ આનો રેલો છે ને કોંગ્રેસના ટોચના नेताओं સુધી પહોંચે છે એમ એ કહે છે, હંમેશા से जो हिंदू आस्था पर हमले कर रहे हैं અને એટલા માટે એલડીએફ સરકારે એમ કે આની સીબીઆઈ તપાસ ન સોંપી અને कांग्रेस हमेशा मंदिरों से जुड़े विषयों को अछूत मानती रही। મને લાગે છે કે નરેન્દ્ર મોદી જ્યારે આવા ગપ્પા મારે ત્યારે આપણને રામ મંદિર એના તાળા કોણે ખોલ્યા અને એનો છે ને શિલાન્યાસ કોણે કરાવ્યો હતો એ વખતે એ વાત પણ છે ને જરા જાણી લેવાની જરૂર છે. પણ આપણી નવી પેઢીને તો આ વિશે વાત ખબર ન હોય એટલે મોદી કહે સો હિસ્ટ્રી, એવી પરિસ્થિતિ અત્યારે આપણને જોવા મળે છે. મને લાગે છે કે આપણા દર્શકોએ તો આ બધું ફેક્ટ ચેક કરવાની જરૂર છે અને અમે હંમેશા એટલા માટે કહીએ છીએ કે તમારે હરિ દેસાઈ પણ જે કહે છે એનું પણ ફેક્ટ ચેક કરવું જોઈએ. महिलाओं के अधिकार के कानून को निर्विरोध पास होना चाहिए. હવે જો જ્યારે ચૂંટણી અને મતદાન છે ધારાસભાઓનું, ત્યારે જ એમણે છે ને સ્પેશિયલ સેશન બોલાવીને મહિલા અધિકાર માટેની, મહિલાઓને આરક્ષણ આપવા માટેનું બિલ એમ કે મંજૂર કરવા માटे, એના ઉપર ચર્ચા કરવા માટે એમણે છે ને ખાસ સત્ર બોલાવ્યું છે સંસદનું. તમે એના ઈરાદાઓ સમજી શકો છો કે આ બધા છે ને ચૂંટણી જીતવા માટેના નુસ્ખાઓ છે. એ આપણે ન સમજતા હોઈએ એટલા ભોળા તો આપણા દર્શકો છે નહીં. लेफ्ट और कांग्रेस दोनों वोट बैंक के लिए कट्टरपंथी लोगों को राजनीति में आगे बढ़ाते हैं. भाई તમે શું કરી રહ્યા છો એ પણ મને લાગે છે લોકો હવે સમજવા માંડ્યા છે અને એના વિશે લોકો પોતે છે ને હકીકતોનો અભ્યાસ કરે, ફેક્ટ ચેક કરતા રહે, એ ખૂબ જરૂરી છે. કોંગ્રેસને વિશે એ છે ને એમ કહે છે કે ગલ્ફમાં વોર ચાલી રહી છે અને કોંગ્રેસ એવા નિવેદન કરીને મારી પાસે એવા નિવેદન કરાવવા માંગે છે કે જેથી આપણા ગલ્ફના દેશો સાથેના સંબંધો ખરાબ થાય અને ત્યાં જે ભારતીયો કામ કરે છે એ લોકોની અસુરક્ષા થઈ જાય. મને લાગે છે કે આ બાલિશ નિવેદનો વડાપ્રધાનને શોભે નહીં, પરંતુ વડાપ્રધાન આના સિવાય બીજા કોઈ નિવેદનો કરી શકે એવી સ્થિતિમાં નથી, કારણ કે એમના મગજમાં એ સતત આ પ્રકારની વિકૃતિ સભર નિવેદનો જ એ છે ને ગુમરાયા કરતા હોય છે. અને એમના જે ભક્તો છે એ લોકો, એમના જે કયાગરાઓ છે એ લોકો પણ આ જ વાતને આગળ ચલાવે છે. ધારો કે પછી જે રાજ્યમાં ચૂંટણી હોય એ રાજ્યમાં તમે શું કર્યું અથવા તમે શું કરવાના છો એનો એજન્ડા આપવાને બદલે એ છે ને કોંગ્રેસને ભાંડ્યા કરે. ભાઈ કોંગ્રેસે 50 વર્ષ પહેલા કે નેહરુએ કે ઇન્દિરા ગાંધીએ કે રાજીવ ગાંધીએ કે એ જે કર્યું એ તમે શું કર્યું 12 વર્ષમાં એનો હિસાબ આપો ને, તમે એ તો આપતા નથી. એટલે એ છે ને આ બાબતમાં પણ ગલ્ફ कंट्रीज के नेताओं के लगातार संपर्क में हूं और तुम्हारा बेटा बेटी के परिवारजन को मैं लेके आऊंगा, एवी बड़ी खातरीओ आपे छे. आपसे दूर हूं लेकिन वो अकेले नहीं है, भारत सरकार इन देशों में रह रहे हर भारतीय के साथ है. भाई ये तो जवाबदारी है तुम्हारी, एमा कोई તમે જેને કઈ ઉપકાર નથી કરતા. युद्ध के बीच भी हम भारत के लोगों को हर संभव मदद पहुंचा रहे हैं. एने पण एनकेश करवानी ए कोशिश करी रहा है. इस चुनाव में एलडीएफ यूडीएफ वालों ने मिलकर एक और प्रोपोगंडा शुरू किया है. लेफ्ट वाले कहते हैं कांग्रेस बीजेपी की बी टीम है और कांग्रेस कहती है लेफ्ट बीजेपी की बी टीम है. इन्हें ये इसलिए कहना पड़ता है
क्योंकि ये दोनों ही जानते हैं कि इस चुनाव में केरल में अगर कोई पार्टी ए टीम है तो ए टीम बीजेपी है. અને પાછા કહે છે કે મને ગાળો દે છે. તમને ખબર છે ને કે મને બધા ભેગા થઈને મને ગાળો દે છે, મને 91 ગાળો દીધી. કર્ણાટકની અંદર એમણે છે ને બહુ જ રોદડા રડ્યા હતા અને એના વિશે પ્રિયંકા ગાંધીએ જે કહ્યું હતું કે ભાઈ તમે છે ને નહેરુ ગાંધી ખાનદાનને જે ગાળો દીધી છે એના તો પુસ્તકોના પુસ્તકો ભરાઈ જાય એવું થઈ શકે, પરંતુ અમે લોકો રડવા માટે ટેવાયેલા નથી. દેશનો વડાપ્રધાન એ રડે તો મને લાગે છે કે શરમ આવવી જોઈએ. પણ આમને છે ને રડીને પણ જો વોટ મળતા હોય તો એ वोट मेळवવાની कोशिश करे છે અને પાછા એમ કહે છે दरअसल एलडीएफ और यूडीएफ की सीक्रेट पार्टनरशिप इतनी पक्की है कि एक दूसरे पर आरोप लगाने से बच रहे हैं. असल में ये दोनों एक ही सिक्के के दो साइड है. अपनी दुश्मनी नकली है. હવે આમાં છે ને ભાઈ અહીંયા અસદુદ્દીન ઓવૈસી ગુજરાતમાં ફેરો મારવા માટે આવ્યા અને અસદુદ્દીન ઓવૈસી એ એમની બી ટીમ છે અથવા આમ આદમી પાર્ટી એમની બી ટીમ છે એ હકીકત એ છુપાવી શકાય એવી તો છે નહીં, પરંતુ બીજાની ઉપર આક્ષેપો સતત કર્યા કરવા એ એમની પ્રકૃતિ છે. મને લાગે છે કે પ્રજાએ જાગૃત રહીને પોતાને યોગ્ય લાગે એ રીતે મતદાન કરવું જોઈએ અને જે પરિણામ 4 મેના રોજ આવે એને સ્વીકારવું જોઈએ અને એમાં કઈ ગડબડો થતી હોય તો એને છે ને પડકારવી જોઈએ. આજે આટલી વાત. ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો, લાઈક કરશો, કમેન્ટ કરશો અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિ દેસાઈ સત્યમ એવમ તથ્યમ એ સબસ્ક્રાઇબ કરવા માટે મિત્રોને દેશમાં અને વિદેશમાં જરૂર જણાવશો. નમસ્કાર.